निर्वनो वध्यते सिंहो निर्सिंहं छिद्यते वनम तस्मात् सिंहो वनम रक्षेद्यम सिंहं च पालयेत्। अर्थात जो वन न હોય તો સિંહ મરી જશે, જો સિંહ ન હોય તો વનનો નાશ થઈ જશે। સિંહ વનનું રક્ષણ કરે છે અને વન સિંહનું રક્ષણ કરે છે। ગીર સમર્પણ અને સંરક્ષણ ગાથા। ગૌરવવંતા ગુજરાતનું ગૌરવ છે એશિયાઈ સિંહનું અંતિમ આવાસ સ્થાન ધરાવતું બૃહદ ગીર। એશિયાઈ સિંહ સંરક્ષણના વણથંભ્યા ઇતિહાસના ભૂતકાળ અને વર્તમાનના સેતુ સમાન છે। 674 થી વધુ સંખ્યામાં દર્જના કરતા ગીરના સાવજ। ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા સિંહ અને અન્ય વન્યજીવોના સંવર્ધન માટે સાતત્યપૂર્ણ પ્રયત્નો થયા છે। આપ જ્યાં આ દસ્તાવેજી ચિત્રોને માણી રહ્યા છો તે આંબરડી સફારી પાર્ક રક્ષિત વિસ્તાર છે। અહીં આપ પ્રવાસન માણી શકો છો। આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓ વન્યજીવ દર્શનનો અનેરો લાભ લે છે। તેની જાળવણી પરિક્ષેત્ર વન અધિકારી શ્રીની કચેરી પ્રવાસન રેન્જ દ્વારા ખૂબ માવજત સાથે થાય છે। સિંહના રહેણાંક સંકુલની સ્વચ્છતા ચોકસાઈથી રાખવામાં આવે છે। પીવાના પાણીની કુંડીઓમાં યોગ્ય દવાનું મિશ્રણ કરી પ્રાણીઓને અપાય છે અને પ્રાણીઓને ડિહાઇડ્રેશન ન થાય તેની તકેદારી રાખવામાં આવે છે તથા હવામાંના જીવાણુઓને ધુમાડાથી મુક્ત કરવામાં આવે છે। વન્ય પ્રાણીઓને પરોપજીવીઓથી બચાવવા માટે પાણીમાં દવાનું મિશ્રણ કરીને નવડાવવામાં આવે છે। અહીં જરૂરી વસ્તુની જાળવણી માટે સ્ટોર રૂમ છે તથા 24 કલાક સિંહના અવલોકન માટે સીસીટીવી કેમેરા અને મોનિટરિંગ સિસ્ટમ પણ કાર્યરત હોય છે। પરિક્ષેત્ર વન અધિકારી દ્વારા નિયમિત નોંધ પોથીઓમાં તેની વિગતો ભરવામાં આવે છે। અહીં સિંહના જીવાણુ મુક્ત આહારને લાવી યોગ્ય માપ સાથે આરોગ્યપ્રદ ઢબે આપવામાં આવે છે। આ ઉપરાંત તૃણાહારી વન્યજીવો માટે આહાર કક્ષ પણ છે। ત્યાંથી જરૂર મુજબ તૃણાહારી વન્યજીવોને પોષણક્ષમ આહાર આપવામાં આવે છે। ઔષધ કક્ષ છે જેમાં યોગ્ય તાપમાને દવાઓને સંગ્રહ કરવામાં આવે છે। ગરમીના દિવસોમાં વન્યજીવો માટે ઠંડા પાણીના કુલર દ્વારા તેમને રાહત આપવામાં આવે છે। અહીં આધુનિક સુવિધાઓથી સજ્જ વન્યજીવો માટેનો પોસ્ટમોર્ટમ રૂમ છે। મૃત્યુ પામેલા વન્યજીવોની અંતિમ ક્રિયા માટે સ્મશાન ગૃહ અને બળતણના લાકડા માટે કોઠાર પણ છે। ઘવાયેલા વન્યજીવોને ઘટના સ્થળ પર જઈને કાળજીપૂર્વક મૂર્છિત કરવામાં આવે છે। ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જઈ તેની સારવાર શરૂ કરવામાં આવે છે। સંપૂર્ણ સાજા થયા બાદ તેના રહેણાંક વિસ્તારમાં તેને મોકલવામાં આવે છે। વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફ પોતાના જીવને જોખમમાં મૂકીને દિવસ રાત જોયા વિના વન્યજીવ સંરક્ષણ માટે સદાય તત્પર રહે છે।
જેવા પ્રાણીઓને પણ સારવાર બાદ મુક્ત કરવામાં આવે છે. ગીર સૂકા પાનખરનું જંગલ છે. ઉનાળામાં પાણીની ઉણપ થઈ જાય છે ત્યારે જંગલમાં વન્યજીવોને પાણીની તકલીફ ન પડે તે માટે વન વિભાગ દ્વારા પીવાના પાણીની કુંડીઓ પણ ભરવામાં આવે છે. ગીરમાં ફેબ્રુઆરી મહિનાના અંત પછી જંગલ સુકાવા માંડે છે, તેથી ઘણી જગ્યાએ આગ લાગે છે. આ સમયે સમય સૂચકતા સાથે જંગલની આગ ઓલવવા માટે પરંપરાગત ડાળી કે પછી બ્લોઅરથી યુદ્ધના ધોરણે વન વિભાગ દ્વારા આગ ઓલવવામાં આવે છે અને જંગલને બચાવવામાં આવે છે. માનવ અને વન્યજીવ ઘર્ષણ નિવારવા, ખેડૂતની સ્વરક્ષા માટે ખેતરમાં મચાન બનાવવા વન વિભાગ તરફથી સહાય આપવામાં આવે છે. મારું નામ નરસિંહભાઈ છે, મારું ગામ ભેકરા છે અને અમને સાવકુલા જંગલ ખાતા દ્વારા આ મેળા આપવામાં આવેલા છે. આ મેળા આપવાથી અમારે સેફટી અને સુરક્ષા સારી છે. વન વિભાગ દ્વારા વીડી વિસ્તારમાંથી ઘાસનું વાઢકામ કરી ગોડાઉનમાં તેનો સંગ્રહ કરવામાં આવે છે અને આ સંગ્રહ કરેલું ઘાસ જ્યાં દુષ્કાળ કે અછતની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યાં મોકલવામાં આવે છે. ખેતરોમાં ખુલ્લા કુવાઓમાં કોઈ વન્ય પ્રાણી પડીને મોતને ન ભેટે તે માટે વન વિભાગ દ્વારા ખુલ્લા કુવા ફરતે પેરાફિટની યોજના કાર્યરત છે અને આ યોજનાનો ઓનલાઈન અરજી કરીને લાભ મેળવી શકાય છે. જંગલમાંથી પસાર થતી રેલવે સિંહને નુકસાન ન પહોંચાડે તેના માટે પણ વન વિભાગ સતત કાર્યરત રહે છે અને અદ્યતન ટેકનોલોજી સાથે દુર્ઘટના નિવારવા સતત પ્રયત્નશીલ રહે છે. વન વિભાગ દ્વારા પર્યાવરણ સંરક્ષણ જનજાગૃતિ માટે પણ અનેક વિવિધ પ્રકારના કાર્યક્રમો ગોઠવવામાં આવતા હોય છે. સિંહ માનવોને આદર આપી પોતાનું રાજવીપણું પ્રસ્થાપિત કરે છે. આવો આપણે પણ તેને માન આપી સમગ્ર પરિસર તંત્ર સાચવીને નવી પેઢીને ભેટમાં આપવા સહભાગી થઈએ. અસ્તુ.